નમસ્કાર, હું છું ચિરાગ ગઢવી અને આપનું શ્રી સતીપ્રકાશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તો આજે ધોરણ 10ના નેક્સ્ટ લેક્ચરની વાત કરીએ તો સમાંતર શ્રેણીની અંદર આપણે સ્વાધ્યાય 5.3 કન્ટિન્યુ કરવાનું છે। એમાં અમુક દાખલા જે બાકી હતા સ્વાધ્યાય 5.3નો પ્રશ્ન 3 પણ કરવાનો છે અને એની સાથે સાથે જે સ્વાધ્યાય 5.3નો પ્રશ્ન પહેલાના બે દાખલા એક દાખલો બાકી છે, અહીંયાથી આપણે શરૂઆત કરશું। તો જોઈએ પહેલો દાખલો છે કે સ્વાધ્યાય 5.3નો પ્રશ્ન 2 નો દાખલો છે કે 0.6 પ્રશ્ન 1 નો દાખલો છે 0.6 1.7 2.8 ના 100 પદ સુધીનો સરવાળો મેળવો। રેડી, આવો દાખલો હોમવર્કમાં આપ્યો હતો પણ ત્યારે તમારી પાસે પોઈન્ટ હતા નહીં, અત્યારે પોઈન્ટ છે। તો આ દાખલાનું સોલ્યુશન કઈ રીતે કરું? તો સૌથી પહેલું પ્રથમ પદ આપણી પાસે છે a બરાબર 0.6। રેગ્યુલર જે પણ પ્રક્રિયા દ્વારા આપણે દાખલો કરીએ છીએ એ જ સિસ્ટમથી ચાલવાનું છે, જેથી કરીને દાખલામાં કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ આવે નહીં। તો પ્રથમ પદ 0.6, તફાવત 1.7 માંથી 0.6 બાદ કરો એટલે 1.1। તમારી પાસે તફાવત કેટલાનો છે? 1.1 નો। અને 100 પદ સુધી કીધું તો n બરાબર તમારી પાસે 100 છે, તો Sn ગોતવાનો છે। તો Sn બરાબર n/2 2a પ્લસ n-1 ગુણ્યા d। Sn બરાબર n/2 2a પ્લસ n-1 ગુણ્યા d। રેડી, તો n કેટલા છે આપણી પાસે? 100/2 2a એટલે 0.6 પ્લસ n એટલે 100 -1 અને d એટલે 1.1। રેડી, તો અહીંયા ભાગાકાર થશે એટલે અહીંયા આવી જશે 50, આ બેનો ગુણાકાર એટલે 1.2 પ્લસ, રેડી, બંનેનો ગુણાકાર 1.2 પ્લસ અહીંયા આવશે 99 ગુણ્યા 1.1 કૌંસ પૂરો, મોટો કૌંસ પૂરો। આ 50 જે છે એમના એમ રાખશું, 50 કૌંસમાં 1.2 એમના એમ રહેશે પ્લસ। હવે આ બેનો આપણે ગુણાકાર કરવાનો છે પણ વચ્ચે અહીંયા પોઈન્ટ છે તો થોડાક ટાઈમ માટે આપણે પોઈન્ટ ભૂલી જઈએ। તો 99 ગુણ્યા 11 એટલે 99 ગુણ્યા 10 કરશો એટલે 990 અને એમાં 11 એટલે 909 અને અહીંયા 10 એટલે 1089 તમને મળશે। 99 ગુણ્યા 10 કરશો 99 ગુણ્યા 11 કરશો એટલે 1089 મળશે। હવે એક પોઈન્ટ મૂકી દો એટલે આ આપણો એક પોઈન્ટ। રેડી, તો અહીંયા આપણો જે આવશે 108.9 108.9। હવે આ બધાનો ગુણાકાર સરવાળો કરવાનો છે તો 50 પોઈન્ટ છે, અહીંયા પોઈન્ટ છે એટલે 9 ને 2 11 નો એકડો, પોઈન્ટ એમનો એમ રહેશે, 11 નો એકડો વધી પડી 1, 9 ને 1 10, 10 ની 0 વધી પડી 1 એટલે 110.1 કેટલો મળશે? 110.1। હવે અહીંયા 50 એમને એમ રાખીએ ગુણ્યા પોઈન્ટ દૂર કરીએ એટલે 1101/10 0 0 કેન્સલ, ગુણાકાર કરીએ 5505। તો તમને આ પદના એટલે કે 0.6 1.7 વાળી શ્રેણીના 100 પદનો સરવાળો 5505 મળશે। ક્લિયર થાય છે? સમજાય છે? સાવ સિમ્પલ દાખલો છે। સિમ્પલ વસ્તુ એક કરવાની છે કે Sn વાળો દાખલો હોય તો પહેલી વસ્તુ જો કોઈ પણ દાખલો હોય સ્વાધ્યાય સમાંતર શ્રેણીનો તમારી પાસે કોઈ પણ દાખલો છે, એક જ વસ્તુ જો કે તમારે ગોતવાનું શું કીધું છે, મેળવવાનું શું કીધું છે। જો તમને d મેળવવાનો કીધો હોય, a મેળવવાનો કીધો હોય કે ફોર એક્ઝામ્પલ સરવાળો Sn મેળવવાનો કીધો છે તો ત્યારે કરવાનું શું કે ભાઈ Sn મેળવવો છે તો Sn માટે મારી પાસે કેટલી વસ્તુ હોવી જોઈએ? a હોવો જોઈએ, d હોવો જોઈએ અને n હોવો જોઈએ। આ ત્રણમાંથી કઈ વસ્તુ ઘટે છે? ફોર એક્ઝામ્પલ n ઘટે છે તો સૌથી પહેલા n ગોતો, a અને d આપેલા છે, n મળી જાય પછી એને Sn ના સૂત્રમાં મૂકી દો। તો સૌથી પહેલા તમારી રિક્વાયરમેન્ટ એટલે કે તમારે મેળવવાનું શું છે એ પહેલા જુઓ, એ મેળવવા માટે કઈ કઈ વસ્તુની રિક્વાયરમેન્ટ પડશે એ જુઓ અને પછી દાખલો ગણો, ક્યારેય મિસ્ટેક થશે નહીં। ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈએ। સ્વાધ્યાય 5.3 પ્રશ્ન નંબર 3 ના જે આપણે દાખલા જોતા હતા એને આગળ વધારીએ, જેમાંથી હોમવર્કમાં પ્રશ્ન નંબર 5.3 ના 7 અને 8 બે દાખલા આપ્યા હતા। એ બંને દાખલાનું પણ થોડુંક શોર્ટકટ અત્યારે હું તમને કહી દઈશ, જેથી કરીને ફોર એક્ઝામ્પલ એ દાખલો તમને નથી આવડ્યો તો પણ આવડી જાય। રેડી, મેં કીધું 5.3 આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે। સ્વાધ્યાય 5.3 પ્રશ્ન નંબર 3। ઓકે, જો આની વાત કરીએ તો 1 થી 4 દાખલા આપણે કરી ગયા છીએ।
ઓકે, તો ચોથા દાખલાથી શરૂઆત કરીએ. ચોથો દાખલો આપણને કીધું છે કે A3 બરાબર 15, S10 બરાબર 125, D અને D અને A10 મેળવો. D અને A10 મેળવો. મને ખ્યાલ નથી આ દાખલો કર્યો છે કે નથી કર્યો, પણ એકવાર જો થઈ ગયો હોય તો એકવાર રિપીટ થઈ જશે, નગર ના કર્યો હોય તો એકવાર જોઈ લઈએ. અહીંયા તમને શું કીધું છે કે ભાઈ તમારી પાસે ત્રીજું પદ છે 15, 10 પદનો સરવાળો છે 125, તફાવત શોધવાનો છે, સામાન્ય તફાવત, અને A10 મેળવવાનું છે. તો સૌથી પહેલા તો આનું સૂત્ર બનશે A + 2D બરાબર 15. ઓકે, A + 2D બરાબર 15. હવે તમારે મેઇન પ્રશ્ન એ થાય કે સર અહીંયા A પણ નથી અને D પણ નથી, તો આવી કન્ડિશનની અંદર શું કરવું? રેડી, જો સ્વાધ્યાય 5.3 ના જેટલા દાખલા જોશો ને એમાં આ પ્રશ્ન ક્યાંક ને ક્યાંક ઊભો થશે કે સર A કે D કંઈ આપેલું નથી. શરૂઆતના 3 દાખલામાં A આપ્યો હોય તો D નતો આપ્યો, D આપ્યો હોય તો A નતો આપ્યો, પણ હવે પછીના દાખલાની અંદર તમને A અથવા D એ કંઈ નહીં આપેલા હોય. તો શું કરવું? સૌથી પહેલું પ્રશ્ન નંબર 4 ની અંદર સૌથી પહેલા સમીકરણ 1 બનાવી દો. A3 બરાબર 15 આપેલા છે અને A + 2D બરાબર 15 કરી સમીકરણ 1 આપી દો. શું કામ સમીકરણ 1 આપ્યું? કારણ કે અહીંયા ઓલરેડી મારી પાસે S10 છે. S10 છે એનો મતલબ કે ત્યાંથી મને બીજું સમીકરણ મળશે. રેડી, તો બીજું સમીકરણ મેળવવા માટે S10 બરાબર n/2, એટલે n એટલે શું છે 10. સૂત્ર લખી નાખીએ n/2 2A + n-1 ગુણ્યા D. અહીંયા કેટલો સરવાળો છે 125, 10/2 A ની વેલ્યુ નથી, પ્લસ 10 - 1 અને D ની વેલ્યુ પણ નથી. 5 દુ 10, 5 ગુણાકારમાં, અહીંયા આવે તો ભાગાકારમાં, તો 125/5 બરાબર 2A પ્લસ 10 માંથી 1 જાય એટલે 9D. અહીંયા ભાગ ચાલશે, 25 × 5 = 125, એટલે અહીંયા તમને સમીકરણ બીજું મળશે A2A + 9D બરાબર 25 × 5 = 125, સમીકરણ નંબર 2. હવે અહીંયા તમારી પાસે સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે. પહેલી પ્રાયોરિટી શું છે આપણી કે A અને D મેળવવો, જે આપણી પાસે નથી. D ક્વેશ્ચનમાં માંગ્યો છે, શોધો. એ આપેલો નથી એટલે એ પણ શોધવો પડશે. અને બીજી પ્રાયોરિટી છે A10 મેળવો. તો સૌથી પહેલા આ બંને સમીકરણમાં લોકની રીતનો ઉપયોગ કરી શકાય. રેડી, પણ લોકની રીત માટે તમારી પાસે કોઈ પણ એક સહગુણક સરખો હોવો જોઈએ, જે નથી. તો સમીકરણ 1 ને 2 વડે ગુણી સમીકરણ 1 ને 2 વડે. શું કામ? તો કે અહીંયા 2A છે, અહીંયા ખાલી A છે, તો આને 2 વડે ગુણીશું 2A મળશે મને. તો 2 વડે ગુણી અને સમીકરણ 2 સાથે બાદબાકી કરતા, સમીકરણ 2 સાથે બાદબાકી કરતા. રેડી, બીજા સમીકરણ સાથે પેલા 2 વડે ગુણવાના છે અને પછી સમીકરણ 2 સાથે બાદબાકી કરવાની છે. તો સમીકરણ આને 2 વડે ગુણીએ. રેડી, તો અહીંયા હું ગુણ્યા 2 કરી નાખું. તો 2 ગુણ્યા A એટલે 2A પ્લસ 2 × 2 = 4, 4D બરાબર 15 દુ 30. આ સમીકરણ 1 ને 2 વડે ગુણી નાખ્યું. હવે આ સમીકરણને લઈ લઈએ. 2A પ્લસ 9D બરાબર 25. હવે શું કરશું? તો કે બાદબાકી કરવાની છે. રેડી, તો બાદબાકી કરવા માટે પેલું પદ, બીજું પદ ને ત્રીજા પદનું ત્રણેયની નિશાની બદલશે. પ્રથમ પદ કેન્સલ થશે. 4D માંથી 9D બાદ કરવાનો એટલે -5D મોટા પદની નિશાની. 30 માંથી 25 બાદ કરવાના એટલે 5. તો તમને તફાવત અહીંયા કેટલો મળે છે કે D બરાબર 5/-5 એટલે -1. D બરાબર -1 આપણને મળ્યા પછી એને શેમાં મૂકશું? તો કે સમીકરણ 1 માં મૂકી દો.
રેડી? તો સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 1 માં જ્યારે આપણે એને મૂકશું ત્યારે સમીકરણ 1 પહેલા હું અહીંયા લખી નાખું કે a પ્લસ 2d બરાબર 15 છે. તો a પ્લસ 2d એટલે -1 બરાબર 15. 2 એકુ 2 પ્લસ માઇનસ માઇનસ, તો a માઇનસ 2 બરાબર 15. -2 સામે જાય તો પ્લસ, તો a બરાબર 15 પ્લસ 2, તો એની કિંમત તમને મળશે 17. a અને d બંને મળી ગયા. હવે આપણે કયું ગોતવાનું છે? તો કે સર આ ગોતવું પડશે. રેડી? તો a પ્લસ 9d સૂત્ર મળશે. a 10 એટલે શું મળશે? a પ્લસ 9d. તો એનું સોલ્યુશન આપણે અહીંયા કરી દઈએ કે a પ્લસ 9d બરાબર a 10. રેડી? a પ્લસ 9d બરાબર a 10, એની કિંમત 17 પ્લસ 9d ની કિંમત -1. રેડી? 17 એમના એમ રહેશે, પ્લસ માઇનસ માઇનસ 9, તો a 10 10મું પદ આપણને કેટલું મળશે? 17 માંથી 9 બાદ કરી નાખો, કેટલું મળશે? તો કે 8. કેટલું મળશે? 8. રેડી? તો આ રીતે કંઈક દાખલો થશે કે સૌથી પહેલા તમારી પાસે ત્રીજું પદ છે, 10 પદનો સરવાળો છે, તફાવત ગોતવાનો છે અને 10મું પદ ગોતવાનું છે. તો પહેલી વસ્તુ દર વખતે હું જે દાખલામાં કહું છું તમને કે સૌથી પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે આપણે મેળવવાનું શું છે. તો પહેલી પ્રાયોરિટી આપણે ડી, તો ડી માટે આપણે એની રિક્વાયરમેન્ટ રહેશે. એ ગોતવા માટે સમીકરણ 1 અને 2 બનાવ્યા, એની ઉપરથી ડી અને એ બંને મેળવા, એને સમીકરણ 10 એટલે કે એ 10 માં મૂક્યા, તો ફાઇનલ આન્સર આપણને મળી જશે. રેડી? ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો એટલે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. એકમ કસોટી 3 ને ધ્યાનમાં રાખીને અત્યારે સિલેબસ માટે લેક્ચર ખાસ કરીને થોડોક લંબાવવામાં આવે છે. લેક્ચર થોડોક લાંબો હોય છે એટલે બહુ કન્ફ્યુઝ નથી થવાનું. સિમ્પલ આપણે દાખલો આપણી રીતે દાખલા જોવાના છે, એને રિવાઇઝ કરવાના છે અને બને એટલો ટાઈમ અત્યારે સ્ટડી ઉપર આપવાનો છે. રેડી? ઓકે, તો પ્રશ્ન 5.3 નો નેક્સ્ટ દાખલા તરફ જઈએ. ચોથો દાખલો આપણે કર્યો. પાંચમો દાખલો તમને એમ કહે છે કે ડી બરાબર 5, S9 બરાબર 75, તો એ ગોતો અને A9 ગોતો. ઓકે, દાખલા નંબર 5. જો બાળકો ઘણીવાર અમુક દાખલો એવો આવશે કે હું તમને એમ કહીશ કે આને આ રીતે સોલ્યુશન કરી અને દાખલો ગણી નાખો, તો પ્રેક્ટિસ માટે અમુક દાખલા હું આપીશ, તો સાથે સાથે ગણતા રહેવા. ઓકે, અત્યારે આ દાખલાની વાત કરીએ તો ડી બરાબર 5 છે, S9 બરાબર 75 છે. પ્રથમ પદ ગોતવાનું છે, 9મું પદ ગોતવાનું છે. રેડી? તો સૌથી પહેલા તો આની ઉપર જ આવીએ કે S9 આપેલું છે, તો એનું જ સૂત્ર મૂકીએ કે S9 બરાબર n/2 2a પ્લસ n-1 ગુણ્યા d. ઓકે, S9 બરાબર 75 છે, તો એમને એમ રાખીએ. 9/2. ફરી એકવાર રિપીટ કરું છું કે અહીંયા s ની સાથે જે સંખ્યા આપેલી ને હંમેશા આપણો n હોય. રેડી? આ સૂત્ર માટે n હોય એટલે S9 નું સૂત્ર મૂકો ત્યારે n બરાબર 9 લઈ લેવા. 2a એની કિંમત નથી, પ્લસ 9-1 અને d બરાબર 5 આપેલા છે. તો અહીંયા 75 બરાબર 9/2 2a. રેડી? થોડુંક એમાં ખાસ ધ્યાન આપજો, એ અને 9 બંને સરખા લાગે છે. એટલે કન્ફ્યુઝ થતા નહીં. 2a પ્લસ અહીંયા 9 માંથી 1 જશે એટલે 8 ને 8 × 40. અહીંયા સુધી ક્લિયર થાય છે? ઓકે, હવે અહીંયા 2 કોમન નીકળે એવું છે. 2 કોમન નીકળે એવું છે, તો સૌથી પહેલા 2 કોમન કાઢીએ. રેડી? તો અહીંયા 75 એમના એમ રહેશે, બરાબર 2 કોમન કાઢો એટલે 9 × 2/2. અહીંયાથી 2 નીકળી ગયા
એટલે અહીંયા વધશે a પ્લસ અહીંયાથી 2 કોમન કાઢો એટલે 20 × 40 અહીંયા વધશે 20 2 કેન્સલ 2 કેન્સલ હવે અહીંયા 9 છે ગુણાકારમાં છે આ બાજુ આવશે તો ભાગાકારમાં 9 જે ગુણાકારમાં છે એ આ બાજુ આવશે એટલે ભાગાકારમાં આવી જશે 75/9 બરાબર a પ્લસ 20 75/9 બરાબર a પ્લસ 20 તો 9 ના ઘડિયાની અંદર 75 એક મિનિટ કઈ મિસ્ટેક થઈ લાગે છે 1 મિનિટ હા રકમ ચેક કરી લઉં d બરાબર 5 s 9 બરાબર 75 a બરાબર a અને a 9 શોધવાના છે ઓકે કઈ વાંધો નહીં પોઈન્ટમાં મે બી આન્સર આવતો હશે તો 9 વડે ભાગાકાર કરી નાખીએ 8 9 72 3 વધશે પોઈન્ટ મૂકશું 9 તેરી 27 રેડી અને આ બાજુ આવશે એટલે -20 બરાબર a તો a બરાબર જો અહીંયા ભાગાકાર કર્યો છે 8 9 72 3 વધશે એટલે પોઈન્ટ મૂક્યો એટલે 3 ગુણ્યા 3 અને 0 એટલે 30 થઈ ગયા 9 ને 30 એટલે 9 તેરી 27 તો અહીંયા ભાગ ચાલી જશે એટલે 8.3 -20 બરાબર a 20 માંથી 8.3 બાદ કરવાના છે પેલા 20 માંથી 8 બાદ કરીએ એટલે 12 અને 12 માંથી 0.3 બાદ કરવાના છે એટલે 11.7 તો પ્રથમ પદ તમારું અહીંયા મળશે 11.7 પ્રથમ પદ શું મળશે 11.7 એકવાર તોય જવાબ ચેક કરી લેજો મને મિસ્ટેક તો નથી લાગતી પણ તો એકવાર તમારી રીતે જવાબ ચેક કરી લેજો રેડી અને જો આન્સરમાં કોઈ ક્વેરી હોય તો પોતાની રીતે ચેન્જ કરી નાખજો 99% અહીંયા કંઈ ક્વેરી નહીં હોય 11.7 આન્સર આવશે ઓકે હવે અહીંયા a ની કિંમત મળી ગઈ છે અને એ 9 ગોતવાના છે તો એ 9 બરાબર a પ્લસ 8d એની કિંમત 11.7 પ્લસ 8 અને d ની કિંમત 5 આપેલી છે તો 11.7 પ્લસ 8 5 40 40 ને 11 51 તો એ 9 બરાબર 51.7 રેડી બને આન્સર એકવાર ચેક કરી લેજો સાવ સિમ્પલ દાખલા છે વધારે કન્ફ્યુઝ થવાની જરૂર છે નહીં દર દાખલે જે કહું છું એ ખાસ સૂચના ધ્યાન રાખવાની રેડી કે જેથી કરીને તમને કોઈ પ્રોબ્લેમ આવે નહીં ઓકે નેક્સ્ટ દાખલા તરફ જઈએ દાખલા નંબર 6 દાખલા નંબર 6 રકમ કંઈક આવી છે કે a બરાબર 2 d બરાબર 8 sn બરાબર 90 તો n ગોતો અને an ગોતો ચલો પ્રથમ પદ આપેલું છે તફાવત આપેલું છે અમુક પદનો સરવાળો n એટલે અમુક પદનો સરવાળો 90 છે તો n અને an ગોતો ઓકે તો સૌથી પહેલા તો sn વાળું સૂત્ર આવશે sn બરાબર n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d sn બરાબર 90 છે n ના છેદમાં 2 રેડી n ની કિંમત ગોતવાની છે એટલે 2a 2 2 4 n માઇનસ 1 અને d એટલે 8 90 બરાબર n ના છેદમાં 2 4 પ્લસ આને અંદર ગુણી દેશું 4 પ્લસ 8n માઇનસ 8 × 8 4 માંથી 8 બાદ કરશું એટલે 90 બરાબર n ના છેદમાં 2 4 માંથી 8 જશે એટલે -4 વધશે એટલે પાછળ મૂકીશ અને આગળ 8n તો 8n માઇનસ 4 મળશે રેડી હવે એને નેક્સ્ટ પદમાં અહીંયા કંઈક કોમન નીકળે એવું છે આપણે આ બે કેન્સલ કરવા છે તો કંઈક કોમન નીકળે એવું છે બે કોમન કાઢીએ તો 90 બરાબર 2n ના છેદમાં 2 રેડી અહીંયા મેં કોમન કાઢ્યા
2 કોમન કાઢ્યા એટલે 2n ના છેદમાં 2, અહીંયા 4n મળશે માઇનસ અહીંયા 2 મળશે, 2 કેન્સલ થઈ જશે, n ને અંદર ગુણી નાખીએ એટલે 90 બરાબર 4n નો વર્ગ, n ગુણ્યા n એટલે n નો વર્ગ માઇનસ 2n, n ગુણ્યા n નો વર્ગ માઇનસ 2n. ઓકે, 4n નો વર્ગ છે માઇનસ 2n છે પ્લસ 90 છે, સામે જવા દઈએ એટલે માઇનસ 90, તો 4n નો વર્ગ માઇનસ 2n માઇનસ 90 બરાબર 0. આગળ 0 આવે જે મેં પાછળ લખ્યો છે. ઓકે, હવે 3 પદ જુઓ તો 4, 2 અને 9 એટલે 2 કોમન હજી કાઢી શકાય, તો બને એટલા કોમન કાઢવા, તો 2 કોમન કાઢીએ તો 2n સ્ક્વેર માઇનસ n માઇનસ 45, 4 ના 2 થઈ ગયા, 2 નો 1 થઈ ગયો, 90 ના 45 થઈ ગયા બરાબર 0. આ 2 ગુણાકારમાં સામે જાય એટલે ભાગાકારમાં, તો એ પદ 0. તો અહીંયા તમને મળશે 2n સ્ક્વેર માઇનસ n માઇનસ 45 બરાબર 0. 45 ટુ 90. ઓકે, 90 ના એવા ભાગ પાડો કે સરવાળો બાદબાકી 1 આવે, 90 ના એવા ભાગ પાડો સરવાળો બાદબાકી 1 આવે. તો હું આ રીતે ભાગ પાડીશ, 9 10, 10 નવા અથવા 10 9 10 રેડી, સરવાળો બાદબાકી 1, 10 ને માઇનસ આપવા પડશે અને 9 ને પ્લસ, તો 2n સ્ક્વેર માઇનસ 10n પ્લસ 9n માઇનસ 45 બરાબર 0. જેટલા કોમન કાઢતા હોય 2 પદના એટલા કોમન કાઢીએ. 2 કોમન કાઢશું અહીંયાથી, 2 અને n કોમન નીકળશે એટલે n માઇનસ 5 વધશે, આમાંથી પ્લસ 9 કોમન નીકળશે એટલે અહીંયા પણ n માઇનસ 5 વધશે બરાબર 0. તો પેલું પદ 2n પ્લસ 9, બીજું પદ n માઇનસ 5 બરાબર 0. તો n ની વેલ્યુ કાં તો માઇનસ 9 ના છેદમાં 2 અથવા તો n ની વેલ્યુ 5. તો લાસ્ટ એક દાખલામાં તમને કીધું હતું કે ક્યારેય પદની વેલ્યુ માઇનસ હોય નહીં, તો n ની વેલ્યુ આપણે 5 બાય ડિફોલ્ટ સ્વીકારશું. રેડી, જો અહીંયા n ની વેલ્યુ બંને પ્લસ મળી હોત તો એક દાખલામાં મેં તમને કીધું હતું કે બંને વેલ્યુ સ્વીકારવામાં આવશે. ઓકે, તો n ની વેલ્યુ મળી ગઈ છે. હવે an ગોતી લઈએ. an નું સૂત્ર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. an ગોતવાના છે, n ની કિંમત છે 2 પ્લસ n એટલે સોરી n ની વેલ્યુ મૂકવાની નથી. શું કામ નથી મૂકવાની કહું, 1 મિનિટ. an બરાબર a ની વેલ્યુ 2 પ્લસ n માઇનસ 1 અને d ની વેલ્યુ છે 8. રેડી, દાખલો સોલ્વ કરી લઈએ પછી કહું. તો 2 પ્લસ 8n માઇનસ 8, તો અહીંયા 8 માંથી 2 જશે એટલે 8n માઇનસ 6, 2 માંથી 8 જાય એટલે માઇનસ 6 વધશે, તો અહીંયા an. હવે અહીંયા એક દાખલાના એન્ડમાં ખાસ સૂચના, જ્યારે પણ તમને દાખલાની અંદર એવું કહેવામાં આવે કે an ગોતો અથવા sn ગોતો, એટલે કે અહીંયા n ની જગ્યાએ કોઈ સંખ્યા આપેલી નથી, અહીંયા પણ n ની જગ્યાએ કોઈ સંખ્યા આપેલી નથી, ત્યારે યાદ રાખો આ બંનેનું સોલ્યુશન હંમેશા તમને સમીકરણ મળશે. શું મળશે? સમીકરણ મળશે. અહીંયા જે મળ્યું an બરાબર 8n માઇનસ 6, 8n માઇનસ 6. રેડી, જ્યારે તમને n ની કિંમત આપેલી હોય ત્યારે જ મૂકવાની છે. જો તમને એમ કહે કે an ગોતો, n ગોતો, તો અહીંયા n ની વેલ્યુ મૂકવાની આવશે નહીં. તમને એમ કે sn ગોતો, ત્યારે પણ n ની વેલ્યુ મૂકવાની આવશે નહીં. ઓકે, તો આ ખાસ વસ્તુનું ધ્યાન રાખજો. દાખલા નંબર 7 અને 8 ફટાફટ જોઈ લઈએ. રેડી, જે લાસ્ટ લેક્ચરમાં હોમવર્કમાં હતા. જો 7માં તમને શું કીધું, હું સિમ્પલ તમને સિમ્પ્લિફાય કરી દઈશ કે a બરાબર 8, an બરાબર 62, a બરાબર 8, an બરાબર 62, sn બરાબર 210. તો n અને d શોધો. n ગોતવાનો છે, d ગોતવાનો છે. આની અંદર શું કરું, તો સૌથી પહેલા એક sn વાળું સૂત્ર મૂકો.
સોરી an વાળું સૂત્ર મૂકો an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d an કેટલા છે 62 a એટલે 8 n માઇનસ 1 ગોતવાના છે અને d પણ ગોતવાના છે રેડી ઓકે 8 પ્લસ છે આ બાજુ એટલે માઇનસ 62 માઇનસ 8 n માઇનસ 1 ગુણ્યા d 62 માંથી 8 જશે એટલે 54 54 બરાબર n માઇનસ 1 અને અહીંયા d સમીકરણ નંબર 1 આપી દો કારણ કે આપણી પાસે n ની કે d ની વેલ્યુ જ નથી ઓકે Sn વાળું કરીએ તો Sn વાળાની અંદર આપણું મેઇન ધ્યેય શું છે કે d અને n ગોતવું જે અહીંયા એકેયમાં નથી Sn વાળામાં કરીએ તો Sn બરાબર n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d n માઇનસ 1 ગુણ્યા d ઓકે હવે Sn બરાબર કેટલા છે 210 n ના છેદમાં 2 2a 8 દુ 16 પ્લસ હવે જુઓ અહીંયા n ની વેલ્યુ નથી 1 ની વેલ્યુ નથી સોરી 1 ની વેલ્યુ છે d ની વેલ્યુ નથી તો આ આખું પદ આપણી પાસે છે નહીં આ આખું પદ આપણી પાસે નથી પણ આ આખું પદ સમીકરણ 1 માં આપેલું છે આખું પદ સમીકરણ 1 માં આપેલું છે તો સમીકરણ 1 ઉપરથી વેલ્યુ હું અહીંયા મૂકીશ કેટલી આવશે 54 આખાની વેલ્યુ આવશે 54 54 આવશે રેડી તો આ અહીંયા જશે એટલે થઈ જશે 420 બરાબર અહીંયા જશે એટલે 420 n એમના એમ રહેશે આ બેનો સરવાળો થશે 60 ને 70 70 ને છેદમાં જવા દો એટલે n બરાબર 420 ના છેદમાં 70 0 0 કેન્સલ 7 6 42 તો n ની વેલ્યુ કેટલી મળી 6 રેડી આપણું કામ સિમ્પલ થઈ ગયું કે n ની વેલ્યુ મળી ગઈ n ની વેલ્યુને સમીકરણ 1 માં મૂકી દો સમી 1 માં મૂકતા સમી 1 શું કહે છે કે n માઇનસ 1 d બરાબર 54 રેડી તો n ની વેલ્યુ તો 6 છે 6 માઇનસ 1 d બરાબર 54 6 માંથી 1 જાય એટલે 5 તો d બરાબર 54 ના છેદમાં 5 54 ના છેદમાં 5 ભાગ હાલશે નહીં તો આ તમારો આન્સર 54 ના છેદમાં 5 ભાગ ચાલશે નહીં તો એ તમારો શું થઈ જશે આન્સર થઈ જશે રેડી ક્લિયર થાય છે સમજાય છે સાતમો દાખલો જેને નતો થયો હા થોડોક ડિફિકલ્ટ હતો એટલે જ કાલે આપ્યો હતો રેડી તમારી રીતે ટ્રાય કરવા માટે ઓકે ના થયો હોય તો અત્યારે જોઈ અને કરી નાખજો રેડી મે બી તમારે પાછળ ફોર એક્ઝામ્પલ આવો આન્સર આપેલો હોય 10 પૂર્ણાંક 4 ના છેદમાં 5 તો પણ આ જ આન્સર છે પોઈન્ટમાં આપ્યો હોય તો જોઈ લેજો રેડી પોઈન્ટમાં તમને મળશે 10 પોઈન્ટ સમથિંગ મળશે 10.8 10.8 મળશે તમને રેડી ઓકે આઠમો દાખલો જોઈએ આઠમો દાખલો એક આવો છે તો દાખલા નંબર 8 an બરાબર 4 d બરાબર 2 sn બરાબર -14 તો n અને a શોધો ઓકે an બરાબર 4 d બરાબર 2 sn બરાબર 14 પણ કેવા માઇનસ અને n અને a ગોતો તો અહીંયા સૌથી પહેલા an વાળું સૂત્ર મૂકીએ an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d રેડી an બરાબર 4 a ની કિંમત ખબર નથી n ની કિંમત ખબર નથી અને d ની કિંમત છે 2 d ની કિંમત કેટલી છે 2 છે ઓકે તો અહીંયા 4 બરાબર a પ્લસ 2 ને અંદર ગુણો 2 ને અંદર અથવા 2 ને અંદર ના ગુણવા હોય 2 ને અંદર ના ગુણવા હોય તો આ વેલ્યુ ને સમીકરણ 1 આપી દો એ થોડુંક અલગ રીતે છે ટ્રાય કરીએ જો થઈ જાય તો ઓકે sn વાળું સૂત્ર મૂકો sn બરાબર n ના છેદમાં 2
2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. આ સૂત્રને હું થોડોક સુધારો કરી શકું. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું n ના છેદમાં 2, અહીંયા 2a એટલે a પ્લસ a પ્લસ a 2a એટલે a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. આનું સિમ્પ્લિફાઈ કર્યું. રેડી? 2a ને a પ્લસ a માં કન્વર્ટ કર્યા. હવે આપણી પાસે જે રકમ છે ને એને આમાં મૂકો. જેટલી રકમ છે એને આની અંદર મૂકી દો. તો સૌથી પહેલા તો SN થી શરૂઆત કરીએ કે સર SN કેટલા આપેલા છે? તો કે -14 n ના છેદમાં 2, n ની કિંમત નથી. a ની કિંમત તો કે a ની કિંમત પણ નથી. પ્લસ a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d, a પ્લસ n માઇનસ 1 અને d ની કિંમત કેટલી છે? અહીંયા d ની કિંમત હું મૂકી દઉં છું 2. તો આ આખું પદ આપણી પાસે વેલ્યુ નથી, પણ એ આખા પદની વેલ્યુ અહીંયા કેટલી થાય છે? 4 થાય છે. તો અહીંયા હું 4 મૂકી દઈશ. કેટલા મૂકી દઈશ? 4. તો અહીંયા 14 દુ 28 બરાબર n અને a પ્લસ 4. an 14. તો એ સમીકરણ બનાવવું જ પડશે. એક મિનિટ સોરી. સમીકરણ બનશે, સમીકરણ બન્યા વગર નહીં થાય. સોરી, ખોટું કન્ફ્યુઝન ઊભું નથી કરવું. થઈ જાય પણ ખોટું કન્ફ્યુઝન ઊભું થશે કે સર કઈ રીતે કર્યું. આપણે 2 સમીકરણ વાળામાં છીએ. 2 સમીકરણ બનાવ્યું. an બરાબર કેટલા આપ્યા છે? 4. a ની વેલ્યુ નથી. a પ્લસ n માઇનસ 1 અને d ની વેલ્યુ 2 છે. d ની વેલ્યુ કેટલી છે? 2 છે. ઓકે. અહીંયા 2 ને અંદર ગુણી દઈએ એટલે 4 બરાબર a પ્લસ 2n માઇનસ 2. 2 ને અંદર ગુણ્યા 2n માઇનસ 2, માઇનસ 2 છે આ બાજુ આવે એટલે પ્લસ 2. તો a બરાબર a પ્લસ 2n બરાબર આ 2 આ બાજુ આવ્યા એટલે માઇનસના પ્લસ થયા. 2 ને 2 4 ને 2 6, સમીકરણ નંબર 1. 4 ને 2 6, સમીકરણ નંબર 1. હવે બીજું સમીકરણ બનાવીએ SN વાળું. SN બરાબર n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. SN ની વેલ્યુ છે -14. SN ની વેલ્યુ છે -14. n ના છેદમાં 2 2a વેલ્યુ નથી પ્લસ n માઇનસ 1 અને d ની વેલ્યુ 2 છે. આ અહીંયા જશે એટલે -28 બરાબર n. અહીંયા 2a એમના એમ રહેશે પ્લસ 2n માઇનસ 2 2n માઇનસ 2. રેડી? અહીંયા આ એમના એમ રાખીએ. આમાંથી 2 કોમન કાઢવા હોય તો કાઢી શકાય છે. રેડી? તો 28 2 કોમન કાઢીએ તો અહીંયા 2n થઈ જશે. અહીંયા a પ્લસ n માઇનસ 1, a પ્લસ n માઇનસ 1, 2 અહીંયા છેદમાં આવશે એટલે -28 ના છેદમાં 2 બરાબર n. a પ્લસ n માઇનસ 1, 14 દુ 28 એટલે -14 બરાબર n. a પ્લસ n માઇનસ 1, a પ્લસ n માઇનસ 1. ઓકે. આની ઉપરથી કોઈની વેલ્યુ મળી શકે એવી છે? તો કે હા સર અહીંયા a ની વેલ્યુ મળી શકે એવી છે. તો અહીંયા હું આ 2a ને સામે જવા દઉં એટલે a બરાબર 6 માઇનસ 2n થાય. તો આ સમીકરણ આને બદલે આને આપી દઈએ. a બરાબર 6 માઇનસ 2n. a ની વેલ્યુને આની અંદર મૂકી દો એટલે કે -14 બરાબર n. એની વેલ્યુ શું છે? 6 માઇનસ 2n. 6 માઇનસ 2n આ પ્લસ n માઇનસ 1 પ્લસ n માઇનસ 1. રેડી? 2n માંથી n જશે
2n માંથી n જશે, જગ્યા ઓછી પડશે. તો અહીંયા -14 બરાબર અહીંયા n, અહીંયા 6 માંથી 1 જાય એટલે 5 અને અહીંયા મળશે -n. રેડી? હવે શું કરશું? અહીંયા લખું છું. રેડી? તમારી રીતે જોઈ લેજો, જરાક જગ્યા થોડીક ઓછી પડશે, નકર વ્યવસ્થિત કરત. 6 માંથી 1 ગયા એટલે 5, 2n માંથી 1n જાય એટલે n. હવે આ n ને અંદર ગુણી નાખો એટલે શું થાય? તો કે -14 બરાબર 5n - n સ્ક્વેર. 5n - n સ્ક્વેર. હવે n સ્ક્વેર ને આ બાજુ આવવા દો તો n સ્ક્વેર, -5 આ બાજુ આવવા દો એટલે -5n, -14 ઓલરેડી હતા બરાબર 0. 14 ના એવા ભાગ પાડો કે સરવાળો બાદ બાકી 5 આવે, 7 દુ 14, તો n સ્ક્વેર -7n + 2n -14 બરાબર 0. રેડી? 7n - 2n સોરી -7n + 2n -14 બરાબર 0. એટલે અહીંયા તમને સમીકરણ મળશે n - 7 + 2 કોમન કાઢો એટલે n - 7 બરાબર 0. તો n ની વેલ્યુ કાં તો 7 હશે અને n ની વેલ્યુ કાં તો -2 હશે, જે શક્ય નથી. તો n બરાબર આપણને કેટલા મળશે? 7 મળશે. n બરાબર 7 મળે એને આ સમીકરણમાં મૂકી દો એટલે શું મળે? n ની વેલ્યુ 6 - 7 દુ 14 એટલે અહીંયા તમને મળશે -8. થોડોક વ્યવસ્થિત તમારી રીતે દાખલો કરી અને લખી નાખજો. એકવાર રિવાઇઝ કરાવું છું. રેડી? એકવાર રિવાઇઝ કરાવું છું દાખલો. જો તમારી પાસે an વાળું પદ છે, d છે, sn છે, n અને a ગોતવાના છે. પેલા an વાળા પદમાં સમીકરણ મેળવું, પણ સમીકરણ મેળવું એ પછી મેં થોડીક જગ્યા રાખી હતી. શું કામ રાખી હતી? એનું રીઝન હતું કે જો બંને જગ્યાએ an વાળા સમીકરણ બનતા હોય તો સમીકરણ એકમાંથી 2 બાદ કરીને કરી શકે. પણ અહીંયા આ કન્ડિશનમાં ખાસ કરીને જો અહીંયા આ લેવલે અહીંયા તમને બીજું સમીકરણ મળતું નથી. શું કામ નથી મળતું? n ને અંદર ગુણો તો એ n થઈ જાય, n નો સ્ક્વેર થઈ જાય. અહીંયા આપણી પાસે ક્યાંય સ્ક્વેર છે નહીં, તો સ્ક્વેર વાળા પદમાંથી ખાલી n બાદ થાય નહીં. તો એની માટે આપણે શું કરવું પડે? તો કે આદેશની રીતમાં જવું પડે. શેની રીતમાં જવું પડે? આદેશની. કે કોઈ એક પદને કરતા બનાવો, બીજાને સામે જવા દો એટલે એની વેલ્યુ મળી ગઈ. એને સમીકરણ 1 આપ્યું, સમીકરણ 1 ને આમાં મૂકી દીધું. રેડી? ક્યાંથી મૂક્યું છે સમીકરણ 1 ને? અહીંયાથી. અહીંયા એડ કરજો. સમીકરણ 1 ની કિંમત મૂકતા, સમીકરણ 1 ની કિંમત મૂકતા એટલું એડ કરી દેજો. એટલે તમારી પાસે અહીંયા -2n માંથી n વહી જશે એટલે n વધશે. n ને અંદર ગુણશો એટલે અવયવ વાળું પદ મળશે ને એનું સાદુરૂપ આપતા આપણને આવડે છે. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જાશું. દાખલા નંબર 9 તરફ જઈએ. નવ અને 10 બે દાખલા આપણે આ લેક્ચરની અંદર કવર કરી લેશું. રેડી? પછી બીજું નેક્સ્ટ લેક્ચરથી જોશું. દાખલા નંબર 9 ની અંદર તમને એવું કહે છે કે a બરાબર 3, n બરાબર 8, s બરાબર 192, તો d મેળવો. ઓકે, a ની કિંમત છે, n ની કિંમત છે અને s સરવાળો આપેલો છે 192. તો જોઈએ કઈ રીતે દાખલો કરશું. પ્રથમ પદ છે, તફાવત ગોતવાનો છે, સરવાળો આપેલો છે, n આપેલો છે, sn વાળું સૂત્ર મૂકી દઈએ. જો s આપેલો હોય કે sn આપેલો, આપણી માટે સરવાળો જ છે. તો sn બરાબર n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. sn કેટલા છે? 192. n કેટલા આપેલા છે? 8 ના છેદમાં 2, 2a 3 દુ 6, 8 માઇનસ 1 અને d ની કિંમત ગોતવાની.
4 દુ 8 192 4 ગુણાકારમાં અહીંયા આવે એટલે ભાગાકારમાં બરાબર 6 + 7d આ બેની બાદબાકી અને ગુણ્યા d 4 વડે ભાગાકારો ચોકે ચોકે 16 ચોકે ચોકે 16 ને 3 વધશે 8 ચોક 32 એટલે કે અહીંયા તમને મળશે 48 ચોક રેડી આ +6 છે આ બાજુ આવે એટલે -6 બરાબર 7d -6 બરાબર 7d 48 માંથી 6 જાય એટલે 42 7 ગુણાકારમાં અહીંયા આવે એટલે ભાગાકારમાં તો d ની વેલ્યુ 7 છક 42 તો d બરાબર 6 d બરાબર કેટલા મળશે 6 મળશે d બરાબર તમને 6 મળશે ઓકે આવો જ સિમ્પલ દાખલો 10મો છે જોઈએ 10મો દાખલો દસમો દાખલો જોઈએ તો L બરાબર 28 આપેલું છે S બરાબર 144 આપેલું છે 144 હોય તો પદની સંખ્યા 9 હોય એટલે કે n બરાબર 9 આપેલું છે તો એ શોધવાનું કીધું છે રકમ ખાસ વાંચજો L બરાબર 28 S બરાબર 144 n બરાબર એટલે કે પદનો સરવાળો પદની સંખ્યા 9 આપેલી હોય તો એની કિંમત શોધો એટલે એ n બરાબર 9 લેવાના છે L એટલે આપણે શું લઈ છીએ an તો n બરાબર 28 આપ્યા છે રેડી an અથવા તો L એટલે કે અંતિમ પદ આપણું છે ઓકે હવે અહીંયા હું ઓલું સૂત્ર ઉપયોગ કરીશ કે મારી પાસે કારણ કે અહીંયા d નથી અને d ગોતવા જશું તો બહુ લાંબી પ્રોસેસ થઈ જશે તો આપણે એક આવું સૂત્ર ધાર્યું હતું કે Sn બરાબર n/2 2a + n-1 ગુણ્યા d હોય ત્યારે શું કરતા તો કે n/2 અને આના ભાગ પાડતા a + n-1 ગુણ્યા d આ આખું પદ બરાબર કાં તો તમે એને an કહી દો અથવા એને કહી દો l તો સૂત્ર શું મળશે કે Sn બરાબર n/a + l અહીંયા l વાપરો છે એટલે હું l વાપરીશ an વાપરો તો an વાપરાય Sn બરાબર 144 છે n બરાબર 9/2 એ પ્રથમ પદ ગોતવાનું છે અંતિમ પદ 28 આપેલું છે આને જવા દો અહીંયા તો 144 ગુણ્યા 2/9 બરાબર a + 28 રેડી 16 9 144 તો 16 દુ 32 28 આ બાજુ હશે એટલે -28 બરાબર a તો પ્રથમ પદ બરાબર 4 મળશે પ્રથમ પદ બરાબર 4 મળશે ઓકે તો આજના દાખલા માટે આપણે અહીંયા સુધી સ્વાધ્યાય 5.3 નો પ્રશ્ન નંબર 3 જે જોવાનો હતો એ આપણે આખો કમ્પ્લીટ અહીંયા કર્યો છે રેડી થોડીક એકમ કસોટી નજીક આવી રહી છે એટલે રેગ્યુલર 1-2 લેક્ચર અને થોડીક લેક્ચરની લંબાઈ લાંબી હશે રેડી લેન્થ જે 20-25 ને બદલે 30-40-45 મિનિટ જેવડો લેક્ચર હશે તો ખાસ લેક્ચર જોવો રિવાઇઝ કરવો અને એના દાખલાની પ્રેક્ટિસ કરવી રેડી એ બાને સામે હું હોમવર્ક એટલું ઓછું આપીશ જેથી કરીને રેગ્યુલર શેડ્યુલિંગ જે તમારા બીજા લેક્ચર હોય એમાં તમને ડિસ્ટર્બન્સ થાય નહીં ઓકે તો આજના લેક્ચર માટે અહીંયા સુધી જ નેક્સ્ટ લેક્ચર સુધી જય હિન્દ જય ભારત